પાલનપુરની સમુદ્રા દૂધ મંડળીને 20 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે। દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી મંડળીના મંત્રી સહિતનાઓએ આ ચૂનો ચોપડ્યો। દૂધ મંડળીના ગ્રાહક પોતાના અને પરિવારજનોના દૂધમાં પાણી ભેળવતા હતા, ત્યારે ગ્રાહક દૂધ મંડળીના 2 કર્મચારીઓને ઊંચા ફેટ આપવા માટે હપ્તો પણ આપવામાં આવતો હતો। બનાસ ડેરીની ટીમે ફરિયાદ બાદ તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। બનાસ ડેરીએ દૂધ મંડળીને 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે। દૂધ મંડળીના ચેરમેને 4 ગ્રાહક, ડેરીના મંત્રી અને 2 કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે। પાલનપુર તાલુકા પોલીસમાં 7 શખ્સો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરીએ પાલનપુર તાલુકાની જે સેમોદરા ગામની જે દૂધ મંડળીની જે ફેટના જે વધુ પાડવાથી જે દૂધ હતું એ પાણીનું ભેળસેળિયું દૂધ ભરાવા આવતા હતા ને જે દૂધ મંડળીની અંદર 2 કર્મચારીઓ ઊંચા ફેટ આપવા માટે આપતા હતા અને એમને હપ્તાની સિસ્ટમ બી હતી। એ તેને લઈને આ છેલ્લા 5 મહિનાથી આ મામલો ચાલતો હતો। એ ચાલતાથી ચેરમેનને ખબર પડતા કે આનું જે ફેટથી પશુપાલકો દૂધ ભરવા આવતા હોય છે એમનું જે હપ્તા સિસ્ટમ ચાલે છે એમાં 20 લાખથી વધુની જે બનાસ ડેરીની ટીમ ત્યાં તપાસ કરવા આવી હતી। આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। બહાર આવતો તપાસ કરતે 20 લાખનો જે સેમોદરા જે દૂધ મંડળીને જે દંડ ફટકારવામાં આવ્યો છે એમાં 3 આરોપીઓને સામે જે તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યારે તો જે આરોપીઓ ફરાર થઈ ગયા છે। અત્યારે સમગ્ર જે તાલુકા પોલીસ અત્યારે જે આરોપીઓને જે 20 લાખનો દંડ વસૂલવા માટે અત્યારે તજવીજ હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।